અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં પશ્ચિમ બંગાળમાં ભાજપાને મળેલી અદ્ભુત વિજયની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। સાઠંબા તાલુકા ભાજપા કાર્યાલય ખાતે કાર્યકરો એકત્ર થયા હતા અને તેમણે ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો। સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વહેંચી હતી। પશ્ચિમ બંગાળની જીતને લઈને દેશભરમાં ભાજપા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે, જેમાં સાઠંબા તાલુકાના કાર્યકરો પણ જોડાયા હતા। આજે 5 રાજ્યોના ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, જેમાં લગભગ 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સરસ બહુમતી મેળવી છે। છેલ્લા કેટલાય સમયથી મોદી સાહેબનું આ પૂરા વિશ્વ અને ખાસ કરીને ભારત ઉપર જે રીતે શાસન ચાલતું હતું, તેમાં પહેલાં કાશ્મીરનો મુદ્દો એ ઉકેલવામાં આવ્યો અને આજે લોકો દ્વારા લોકતંત્રના એક હથિયાર દ્વારા લોકશાહી દ્વારા આજે પશ્ચિમ બંગાળનો એક કાંટો કાઢવામાં આવ્યો છે। મમતા બેનર્જી દ્વારા હિન્દુ સમાજ અને ત્યાંના લોકો પર જે રીતે પ્રતાપિત કરવાનો મુદ્દો હતો, તે આજે લોકોએ અને હિન્દુ સમાજે ખૂબ જ ઉત્સાહભેર વોટિંગ કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજય 2016માં 2 સીટ, 2021માં 77 સીટ અને ત્યાંથી સફર શરૂ થઈને આજે 2026માં જે રીતે પશ્ચિમ બંગાળની જનતાએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને જે જડબાતોડ જવાબ આપ્યો છે, એનાથી આજે ભારતીય જનતા પાર્ટી 200 સીટની પાર જઈ રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ભારતભરના લાખો કાર્યકરોએ જે મહેનત કરી છે આજે રંગ લાવી છે। આજ રોજ ભારતની અંદર પશ્ચિમ બંગાળની અંદર જે ચૂંટણી થઈ તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવી છે, તે બદલ સાઠંબા તાલુકો એની ઉજવણી કરી રહ્યો છે।